અમરેલીના બહુચર્ચિત પાયલ ગોટી કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે। ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે અમરેલી પોલીસ સામે તપાસનો આદેશ તો આપી દીધો। આદેશ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ રાયે પોતાનો રિપોર્ટ પણ ડીજીપીને આપી દીધો, પણ આ ફાઇલને સાપ સૂંઘી ગયો હતો એટલે ડીજીપી વિકાસ સહાય ફાઇલ દબાવીને બેસી રહ્યા। પણ હવે મામલો પહોંચ્યો છે ગુજરાત હાઈકોર્ટ। પાયલ ગોટીના સિનિયર કાઉન્સિલ આનંદ યાજ્ઞિકે સમગ્ર ઘટના હાઈકોર્ટ સામે મૂકી છે અને હાઈકોર્ટ પાસે માગણી કરી છે કે અમને ન્યાય આપો। નિર્લિપ રાયે જે રિપોર્ટ આપ્યો છે તે અમને આપો, જોઈએ શું થાય છે, શું છે પિટિશન અને શું થશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે અમરેલીની। હમણાં સુધી એવું હતું કે અમરેલીમાં જેના ધારાસભ્ય ચૂંટાય તેની સરકાર ન હોય અને સરકાર હોય તેના ધારાસભ્ય ન હોય, માટે અમરેલીનો વિકાસ થતો નહોતો એવો આરોપ હતો। પણ હવે અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે, પણ મુશ્કેલી એવી છે કે હવે આ ભાજપના ધારાસભ્યો એકબીજાના ટાંગા ખેંચી રહ્યા છે, એકબીજાનો હિસાબ પૂરો કરી રહ્યા છે અને આ હિસાબ પૂરો કરવાની લાયમાં ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાના નામે એક પત્રિકા ફરતી થાય છે। પત્રિકામાં આરોપ હતો કે કૌશિક વેકરિયાએ ભ્રષ્ટાચારની માજા મૂકી છે। આ પત્રિકા ફરતી થતાં કૌશિક વેકરિયા હરકતમાં આવે છે, અમરેલી પોલીસનો ઉપયોગ કરે છે। અમરેલીમાં એક નવા એસપી આવ્યા છે, સંજય ખરાત। આમ તો ભલા માણસ છે, પણ કૌશિક વેકરિયાના પ્રભાવમાં આવી ગયા એટલા માટે કે કૌશિક વેકરિયાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ઘનિષ્ઠતા છે એવું ભાજપના નેતાઓ અને પોલીસ અધિકારીઓ માને છે। આ મામલે એક યુવતીનું નામ ખોલવામાં આવે છે જેનું નામ છે પાયલ ગોટી। સામાન્ય રીતે નિયમ એવો છે, કાયદો એવો છે ને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા એવી છે કે ગંભીર ગુનો ન હોય તો સૂર્ય આથમી જાય પછી સ્ત્રી, બાળક કે વૃદ્ધને પોલીસ સ્ટેશન બોલાવવા નહીં। પણ આ અમરેલીની બહાદુર પોલીસ કૌશિક વેકરિયાના ઈશારે પાયલ ગોટીને રાત્રે 12 વાગે ઘરેથી ઉપાડી લાવે છે કે જાણે બહુ ગંભીર ગુનો હોય, અને પછી પાયલ ગોટીને સબક શીખવાડવા માટે, પત્રિકા બહાર પાડનાર લોકો કોણ છે તે જાણવા માટે તેનું સરઘસ કાઢવામાં આવે છે। એવો આરોપ પણ થયો કે પાયલ ગોટીને પોલીસ સ્ટેશનમાં ફટકારવામાં આવે છે। આ મામલો ગરમાય છે, પાટીદાર નેતાઓ મેદાનમાં આવે છે। આપણી કમનસીબી એવી છે કે આપણે સ્ત્રીના સ્વમાનની વાત કરતા નથી, આપણે પાટીદાર યુવતી છે એટલે સ્વમાનની વાત કરીએ છીએ। ખેર, પાટીદારોને એવું લાગ્યું કે અમારી દીકરીનું અપમાન થયું એટલે તે મેદાનમાં આવે છે। મામલો સરકાર સુધી પહોંચે છે અને ગુજરાતના ડીજીપી વિકાસ સહાય તત્કાલ તપાસનો આદેશ આપે છે। સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ રાયને તપાસ સોંપાય છે એટલે નિર્લિપ રાય અને ડીવાયએસપી કેટી કામરિયાની ટીમ અમરેલીમાં ધામા નાખે છે। તપાસનો દોર શરૂ થાય છે। આ કૌશિક વેકરિયા એવું માનતા હતા કે હું મારા અધિકારીઓને બચાવી લઈશ, પણ અમારી જાણકારી એવું કહે છે કે નિર્લિપ રાયે જે રિપોર્ટ ડીજીપીને આપ્યો તે લાકડા જેવો આપ્યો। તેમાં બહુ સ્પષ્ટ રૂપે કહી દીધું કે 2 પોલીસ ઇન્સ્પેક્ટર, એક સબ ઇન્સ્પેક્ટર જવાબદાર છે કારણ કે તેમણે આ યુવતીનું અપમાન કર્યું, તેનું સરઘસ કાઢ્યું, જે કાયદાની વિરુદ્ધ પણ છે। સંજય ખરાતની ભૂમિકા પણ બહુ શંકાસ્પદ હતી। તેમનો ખુલાસો પૂછવામાં આવ્યો, તેમનો ખુલાસો પણ ડીજીપી પાસે પહોંચી ગયો, પણ ડીજીપીને હવે સાપ સૂંઘી ગયો હોય તેવી સ્થિતિ થઈ, કારણ કે સામે પંચાયતની ચૂંટણી હતી અને એવું માનવામાં આવી રહ્યું હતું સરકાર દ્વારા કે જો હમણાં આ મામલે કોઈ કાર્યવાહી થાય તો પંચાયતની ચૂંટણીમાં નુકસાન થાય, કારણ કે પટેલો નારાજ છે। પણ તેવું કંઈ થયું નહીં। પટેલોની નારાજગી વચ્ચે પણ અમરેલીની આસપાસની પંચાયતો ભાજપ જીતી ગયું, પણ છતાં ભાજપની સૂચના હશે એટલે જ આ ડીજીપી સરકારને સારું શું લાગે, ખરાબ શું લાગે તેની ચિંતામાં ને ચિંતામાં આ ફાઇલ લઈ બેસી રહ્યા। તેમણે કોઈ નિર્ણય ન કર્યો। આખરે થાકી પાયલ ગોટી પોતાના સિનિયર કાઉન્સિલ આનંદ યાજ્ઞિક પાસે પહોંચે છે અને આનંદ યાજ્ઞિક પાયલ ગોટીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન
દાખલ કરે છે, જેમાં સિનિયર કાઉન્સિલ આનંદ યાજ્ઞિક હાઈકોર્ટ પાસે દાદ માગે છે, પ્રાર્થના કરે છે કે પહેલી પ્રાર્થના એવી છે કે ડીઆઈજી નિર્લિપ્રાએ જે રિપોર્ટ ડીજીપી વિકાસ સહાયને આપ્યો છે તે તત્કાલ રિપોર્ટની એક કોપી અમને પણ ફાળવવામાં આવે, કારણ કે અમે ન્યાય માગી રહ્યા છીએ. બીજી માગણી એવી હતી કે ડીઆઈજી નિર્લિપ્રાયના રિપોર્ટમાં જેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે એ તમામ સામે ફરિયાદ દાખલ કરવામાં આવે, ગુનો નોંધવામાં આવે અને આ પોલીસ અધિકારીઓની ધરપકડ કરવામાં આવે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટરથી લઈ એસપી સંજય ખરાત સામે ગુનો દાખલ થાય તેવી પણ દાદ છે. ત્રીજી માગણી એવી હતી કે આ તમામ અધિકારીઓ સામે ગુનો તો દાખલ થાય પણ ખાતાકીય તપાસ પણ કરવામાં આવે, કારણ કે તેમણે રાજકીય વર્ગને કારણે ખાતું બદનામ થાય, ગુજરાત પોલીસ બદનામ થાય, નિયમોની બહાર જઈ તેમણે કાર્યવાહી કરી છે, એટલે ખાતાકીય તપાસ પણ થવી જોઈએ. ચોથી માગણી એવી પણ કરવામાં આવી કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે કે આરોપીનો વરઘોડો નહીં કાઢવો, છતાં તમામ નિયમોને બાજુ પર મૂકી કોઈ રાજકીય નેતાને ખુશ કરવા તેમણે જે કંઈ કર્યું છે, એટલે તાત્કાલિક આ પોલીસ અમલદારો સામે અદાલતના તિરસ્કારની ફરિયાદ દાખલ કરવામાં આવે, કારણ કે સુપ્રીમ કોર્ટે જે ના પાડી છે તે બધી જ બાબતો આ આરોપીઓએ કરી છે. અને પાંચમી માગણી એવી કે પાયલ ગોટીને ગુજરાત સરકાર વળતર ચૂકવે, કારણ કે પોલીસની ભૂલ છે. બસ હવે ગુજરાત સરકારે અને ગુજરાતના ડીજીપી આ મામલે જવાબ આપવાનો છે કે કેમ તેમણે અમરેલીના એસપી અને અમરેલીના પોલીસ અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો, કેમ ડીઆઈજી નિર્લિપ્રાયના રિપોર્ટ ઉપર વિકાસ સહાયે કોઈ પગલાં લીધા નથી, કેમ હજી ખાતાકીય તપાસ શરૂ થઈ નથી. આ બધી જ બાબતોનો જવાબ હવે પોલીસે આપવો પડશે. ખાલી કૌશિક વેકરિયાને ખુશ કરવાથી કંઈ થતું નથી, કારણ કે ભારતની અંદર ન્યાયતંત્ર પણ છે અને હજી ન્યાય જીવંત છે. જોઈએ હવે કેવી રીતના બચાવે છે વિકાસ સહાય આ પોલીસ અમલદારોને, અને જોઈએ પાયલ ગોટીના મામલે હવે સરકાર પોતાનો નિર્ણય શું લે છે. તો આ ઘટના છે પાયલ ગોટીના કેસની. આગળ જે કંઈ ઘટના ઘટતી રહેશે તે અમે તમને બતાડતા રહીશું, પણ હવે પોલીસને સમજી જવાની જરૂર છે કે રાજકીય નેતાઓના ઇશારે તમે કોઈનો વરઘોડો કાઢશો તો હવે તમારો વરઘોડો પણ નીકળશે. એટલે મર્યાદામાં રહો, માપમાં રહો, બધું કાયદેસર કરો, કારણ કે આ રાજનેતાઓ તો બદલાતા રહે છે, પણ તમારે તો 60 વર્ષ સુધી પોલીસમાં સેવા કરવાની છે. અને તમે જ્યારે કરાઈ પોલીસ એકેડમીમાં બંધારણના સોગંદ લો છો ત્યારે તમે ખાખીને લજવો નહીં, તે પ્રકારનું કામ કરતા રહો. તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ સ્ટોરીને શેર કરજો, કારણ કે આ માત્ર પાયલ ગોટીના સ્વમાનનો પ્રશ્ન નથી. પોલીસ કઈ રીતના એક સ્ત્રીનું અપમાન કરે છે તેની આ કહાની છે. અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. આવું છું એક નવા વિષય સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.